મોડી સવારના બધાને જા કરીને જય શ્રી કૃષ્ણ. આ ખુલ્લા રસ્તામાં હું બેઠો હતો દેશી છકડામાં, જેનો અવાજ કંઈક આવો હતો. અને પછી છકડામાંથી ઉતરીને ચાલવા માંડ્યો ઘર બાજુ. અને આ દિવાળીની સિઝનમાં તો માંડ સવારના 9 વાગે ગામ આવ્યું. અને આ થેલાનો ભાર એની તો વાત જ ન પૂછ. ત્યાંથી ચાલીને ઘરે પહોંચી ગયો અને ત્યાં પહોંચતા નાનો ભાઈ તો કેમેરો ચાલુ થતા જ હરખાઈ ગયો. અને બીજો નાનો ભાઈ લેશન કરતો હતો. એ જોઈને મને થોડીક નવાઈ લાગી. બા શાંતિથી બેઠા હતા અને દાદા આવ્યા ત્યાં આપણે નવું લીધેલું મેકબુક યુઝ નહોતું કર્યું, કેમ કે દાદાના હાથે પાછું અનબોક્સ કરાવવાનું હતું. ઈ કરાવીને બધાએ લઈ લીધો મસ્ત એવો ફોટો અને આવી ગયો ગામમાં, જ્યાં ગામના છોરે નવું ડોમ બનાવ્યું હતું નવરાત્રીની ગરબી માટે. તો એ જોઈને પાછો આવી ગયો ઘરે. ત્યાં ભાઈ ભેંસને પાણી પીવડાવતો હતો. તો મેં કીધું હું પણ ત્યાં જાઉં. જઈને દાદાએ કીધું પાણી માથે નાખ એટલે પાણી પીવા માંડશે. તો જેવું પાણી નાખ્યું એમ ભેંસ પાણી પીવા માંડી. સક્સેસફુલી આપણે ભેંસને પાણી પીવડાવતા પણ શીખી ગયા અને બાંધી દીધી ગમણમાં એના ખીલે. અને સાથે અમે બધા નાના મોટા ભાઈ બધા સાથે હતા. અને નાનો તો બહુ ભેંસને સાચો. ત્યાંથી આવી ગયા અમે વાડીએ અને ખાટલો ઢાળીને બેઠા. ને પછી લીલી માંડવી ખાવા માટે વયા ગયા સામે પતમાં. પાછા આવ્યા ત્યાં બધાના હાથમાં એક લીલી માંડવીના પાત્રા હતા અને સીધા ખાટલા બાજુ ચાલવા માંડ્યા હતા. ને અમારી વાડીએથી પાણીની બોટલ લાવ્યા હતા. એ મૂકવા હું આવી ગયો વાડીએ. ને હવે સમય થઈ ગયો હતો ઘરે જવાનો. તો ગાડી લઈને નીકળી ગયા ઘરે જવા માટે. અને શું આ ગામડાને સનસેટનો નજારો ને એ હજી માણ્યો. ત્યાં મળી ગયા આપણને લલિતભાઈ અને કુંભાણી ભાઈઓનું નાનું એવું મીટઅપ પણ થઈ ગયું. એની સાથે જ આજનો ગામડાની મજાનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. મળીએ કાલે બીજા સરસ એવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ.